કચ્છ જિલ્લાને મેઘરાજાએ ઘમરોડ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદ થતાં ફોટડી પાસે ફાટ્યું તળાવ। કોકડી અને ફોટડીથી આગળનો રસ્તો તૂટ્યો છે। રોડ તૂટી જતા સામત્રા અને નખત્રાણા જવાનો રસ્તો બંધ છે। ખેતરમાં વાવેતરનું ધોવાણ થતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ જુઓ કેવી રીતે પાણીના ભારે પ્રવાહના કારણે આ રોડ વચ્ચેથી તૂટી ગયો છે અને હાલ તો અહીંથી અવરજવર સદંતર બંધ કરી દેવામાં આવી છે। આ રોડ તૂટ્યાની જાણકારી તંત્રને મળતાની સાથે અહીં પરિવહન બંધ કરવામાં આવ્યું છે। સાથે વરસાદ ઓછો થતાની સાથે અહીં સમારકામની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રાજેન્દ્ર, કચ્છમાં 2-3 દિવસથી ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કચ્છના, જ્યાં એક રોડ તૂટી ગયો છે। ક્યાંની આ ઘટના છે? જી, વાત કરવાની નીતિ તો કચ્છને મેઘરાજાએ જે ધમરોડ્યું છે ત્યારે કોળકી અને ફોટલી વચ્ચેનો જે રસ્તો છે ત્યાં આગળ આ એક તળાવ આવેલું છે। ઉપરવાસમાં વરસાદ થતા છેલ્લા 3 દિવસથી આ વરસાદ વરસતા કોળકી અને ફોટકી વચ્ચેનો જે રોડ છે એ તૂટી ગયો છે। સરકાર દ્વારા હમણાં જ આ રોડ બનાવાયો હતો। આ રોડ તૂટી જતા સામત્રા નખત્રાણા જવાનો જે રસ્તો છે એ બંધ થયો છે। તો ખેડૂતોને ખેતરોમાં વાડીઓમાં ઝાડ પાન અને વાવેતરને ધોવાણ થતા લાખોનું નુકસાન પણ થયું છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર। એક તરફ ભારે વરસાદના કારણે કેવી રીતે પાણી ખેતરો થઈ ચૂક્યા છે, બીજી તરફ ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી ભરાતા પાણીનો પ્રવાહ એટલો વધારે હતો કે વચ્ચે આવતા રોડ રસ્તાને પણ તોડી દે છે। એક તૂટેલો રસ્તો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સામત્રા અને નખત્રાણા વચ્ચેનો આ રસ્તો જે ભારે પાણીના પ્રવાહના કારણે તૂટી ગયો હતો। રસ્તો તૂટ્યા બાદ પાણી એક તરફ પછી બીજી તરફ જવા માંડ્યું છે। તેના કારણે એક તરફ જે પાણીનો ભરાવો થયો હતો તે હવે ઓછો થવા લાગ્યો છે। જો કે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેડૂતો નુકસાનીનો ભય સેવી રહ્યા છે।